અસ્તુ વસ્તુ કાવ્ય સંગ્રહ છે મારો. એમાં એક કાવ્ય છે, એ કાવ્ય ગદ્ય અને પદ્ય બંનેનું મિશ્રણ છે અને બંનેના મિશ્રણયુક્ત પ્રયોગ કરવામાં આવેલો છે. તો એ આસ્વાદવા જેવું કાવ્ય છે. અસ્તુ વસ્તુ. જગત શું, જીવ શું, દુઃખ શું, દેખવું સર્વ તો સર્વને ભાંગવું. જીવ પગનો જોડો, જીવ હાથનો મોજો, જીવ પગને તળિયે ચોંટેલી રચકણ. અંદરની ગોખલીમાં પડેલો માટી જેવો લોઢાનો પિંડ આત્મા. અંદરની ગોખલીમાં પડેલો માટી જેવો લોઢાનો પિંડ. અંદર છે જળહળતો પારસ, અંદર છે જળહળતો પારસ. બંદર શું કરતો તો ફારસ, જીવતા ફારસ કરતાં મૂર્ખ બની ગીત ગાવું. જીવતા ફારસ કરતાં મૂર્ખ બની ગીત ગાવું. નથી નાથ હું નથી, નથી નાથ હું નથી, વાયકા પાણીની મેં કથી નથી, વાયકા પાણીની મેં કથી નથી. નાથ હું નથી, હું નથી. આમ તો બિંગ એન્ડ નથિંગનેસ આપણે કહીએ છીએ, હયાતી અને અહયાતી. એ વચ્ચેનો આ અહીંયા આ કાવ્યની અંદર ભેદ રજૂ કરવામાં આવેલો છે કે વાયકા પાણીની મેં કથી નથી, નાથ હું નથી. તડકે જળહળ બળે જાતને કળકળ મન બળાપો, તડકે જળહળ બળે જાતને કળકળ મન બળાપો. જળને ઝોંકે કોણ તણાતું, રગરગમાં ઝુરાપો. નથી નાથ નથી હું નથી, વાયકા પાણીની મેં કથી. પાણીની વાયકા કડવી રે લોલ, કાચી સપાટી ન અડવી રે લોલ. પાણીની વાયકા કડવી રે લોલ, કાચી સપાટી ન અડવી રે લોલ. અડવું ના અડવું વચ્ચે જીવ ભટક્યા કરે, અડવું ના અડવું વચ્ચે જીવ ભટક્યા કરે. પણ જળ હવા અગ્નિને ક્યાં અડી શકાય? ન અડે તો નિર્માલ્ય ન ગણી શકાય. હાથ બળે પગ બળે માથું ને જીવ બળે, બળતામાં ઘી જવ તલ તસું બળવા કરે. બળતામાં ઘી જવ તલ તસું બળવા કરે. પેલું ગીત તો મૂર્ખ બાગ મનનો માત્ર ઝુરાપો જ છે. ખરેખર જીવ જમીન પર પટકાયેલી પથ્થર જેવી વસ્તુ, માથાકૂટ શું? આ જીવ, જીવ અને શિવ આપણે કહીએ છીએ. આ શરીર, આ આત્મા અને પરમાત્મા, એનો અહીંયા ભેદ થોડોક કરવામાં આવેલો છે. ખરેખર જીવ જમીન પર પટકાયેલી પથ્થર જેવી વસ્તુ, માથાકૂટ શું? જગત એક વસ્તુ, દુખવું ને દેખવું વસ્તુ એ વસ્તુ. દુખવું ને દેખવું વસ્તુ એ વસ્તુ. અસ્ત વ્યસ્ત અસ્તાચળ, પ્રત્યેક મને કાલીમાં છવાતી જાય દૂર દૂર. ડુંગરની પાર તળેટી સુધી મનમાં સંધિકાળે અસંખ્ય દીવા પ્રગટાવું છું. મનમાં સંધિકાળે અસંખ્ય દીવા પ્રગટાવું છું, પણ સૂર્યનું તેજ ક્યાં લાદવાનું? નિશા નિશા કોણ કોના અસ્તાચળે પહોંચી શકે? સૂર્ય વિચાર પુંજ વેરણ છેરણ થતો જાય. એ પાર તું અને આ પાર હું. નિશા એક રાત્રિ આમ તો, અને એ રાત્રિને કલ્પનામાં મૂકી છે એટલે કહ્યું છે કે નિશા નિશા કોણ કોના અસ્તાચળે પહોંચી શકે? સૂર્ય વિચાર પુંજ વેરણ છેરણ થતો જાય. એ પાર તું અને આ પાર હું. એ પાર તું અને આ પાર હું. વચ્ચે કાલીમામાં વળોટાયેલો ટેલિફોનિક તાર. એ પાર મને કશું દ્રશ્યમાન નથી, માત્ર મારી કલ્પના જ તને જોઈ શકે છે. અસ્ત વ્યસ્ત અસ્તુ, અસ્ત વ્યસ્ત અસ્તુ. હવે પછીનું કાવ્ય છે ખમીસ. એ કાવ્ય સૂર્ય સ્વરમાંથી લેવાયેલું છે. ખમીસ પર વસવાટ શોધવા સરતો માકણ આટા પાટા દોરે.
ખમીસ પર વસવાટ શોધવા સરતો માકણ આટાપાટા દોરે, ખીંટી પર ચોગરદમ પવનનો વાસ વાંસો ભાંગી નાખે. ખીંટી પર ચોગરદમ પવનનો વાસ વાંસો ભાંગી નાખે, ચગડોળાતું ખમીસ ચીથરે હાલ ફરફરે. આ અહીંયા સીધે સીધું કાવ્યમાં કશું કહેવાતું નથી. જે કંઈ કહેવું છે તે આડકતરી રીતે કંઈક છુપાવીને પ્રતીકો અને કલ્પનો દ્વારા અહીંયા કહેવામાં આવ્યું છે. એટલે ચગડોળાતું ખમીસ ચીથરે હાલ ફરફરે, ખરેખર ખમીસ નથી ચીથરે હાલ ફરફરતું, માણસ જ ચીથરે હાલ ફરફરે છે. માકણ રક્તના જરા પીવાના પાઠ, પાટવી કુંવર થઈ ભણતો જાય. માકણ રક્તના જરા પીવાના પાઠ, પાટવી કુંવર થઈ ભણતો જાય ને ગણતો જાય, કાળ તસવી બની મુક્તા ફળો. વર્ષોથી બાજેલો બાવું ખીટી પરથી ખમીસ પર ખોટકાઈને ઊભું. વર્ષોથી બાજેલું બાવું ખીટી પરથી ખમીસ પર ખોટકાઈને ઊભું. યમદૂતો પીઠ પાછળ પીછો કરવા લાગ્યા. યમદૂતો પીઠ પાછળ પીછો કરવા લાગ્યા ને શ્વાને ભસવા માંડ્યું. દીવાનું કોળિયું ફૂટી ગયું ત્યારે ખમીસ અંધકારમાં અલોપ થઈ ગયું. માનવીનું અસ્તિત્વ અંધકારમાં અલોપ થઈ જાય છે. એટલે અહીંયા કહેવામાં આવ્યું છે કે ખમીસ અંધકારમાં અલોપ થઈ ગયું. આ ખમીસ એ માણસનું જ પ્રતીક છે, આ બીજું કંઈ નહીં.